છો તમે? તો આજનો વિડીયો બનાવવાનો કોઈ મારો વિચાર નહોતો અને ઇન્ટરેસ્ટ પણ નથી એ ટૉપિક ઉપર, પણ એ ભાઈ છે એ વધારે પડતો ઉડવા માંડ્યો છે. એટલા માટે એક નાનકડો રિપ્લે છે. અને તમે જો યુટ્યુબર છો, જે આ વિડીયો જોઈ રહ્યા છો, નાના મોટા ગમે એવા યુટ્યુબર છો, અને જો તમારે આ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર આવશે તો એની અંદરથી તમે ડાઉનલોડ કરી તમારી ચેનલમાં અપલોડ કરી શકો છો. અને જે મારા ચાહકો છે જે આ વિડીયો જોઈ રહ્યા છે, તમે જો કોઈની ચેનલમાં આ વિડીયો જોઈ રહ્યા હોય તો એની ચેનલ આ વિડીયો જોયા પછી ચેનલ ચેક કરજો. વિડીયો સારા લાગે તો આ ભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે ભાઈઓ, તો શું કહેવા માગું છું આજના વિડીયોની અંદર, એને શું રિપ્લાય આપવાનો છું, તો એ સબસ્ક્રાઈબર વિશે કેવું વિચારે છે એનું. એ જેટલા પણ યુટ્યુબર છે એ બધા વ્યૂઝ માટે જ કરતા હોય છે. હું પણ વ્યૂઝ માટે જ કરું છું, પણ મારે વ્યૂઝ કઈ રીતે લેવા છે, તમને મદદ કરીને વ્યૂઝ લેવા છે. અને આ તમારા વિશે શું વિચારે છે એ તમને કદાચ તમે એનો વિડીયો જોયો પણ તમને સમજાણું નહીં. એની હું તમને એક ક્લિપ બતાવું. ઓકે, અહીંયા તમે એક ક્લિપ જોઈ લો. અને અમારા ભાઈઓ, પહેલા એક વાત તમને ખાસ કહી દઉં, જે લોકો એવું સમજી રહ્યા હોય કે આ બધું વ્યૂઝ માટે કરી રહ્યો છું, સબસ્ક્રાઇબર્સ વધારવા માટે કરી રહ્યો છું, તો એ લોકોને નમ્ર વિનંતી કે ભાઈ તમે લોકો વધારે હરખ ફદુડી ના થયા વગર પહેલા તો એકવાર તમે વિડીયો જે છે શાંતિથી જો. તો ગાઈસ, આ ક્લિપ જોયા પછી તમને ના સમજાયું હોય તો હું સમજાવું. જો તમે મોટા હશો તો તમને સમજાઈ ગયો હશે. આણે શું કીધું? હરખ પદુડીના થયા વગર વિડીયો જોઈ લેજો. શું કીધું? હરખ પદુડીના એટલે કે તમારી મમ્મીને ગાળો ટાઈપ દીધી કહેવાય. હરખ પદુડીના એટલે કે તમારી મમ્મી હરખ પદુડી. સબસ્ક્રાઈબર વિશે યાર, સબસ્ક્રાઈબરની મમ્મીને યાર માને આવું કીધું તોય તમે એની વિડીયોને લાઇક કરીને આવ્યા, કોમેન્ટમાં જઈને વાહ 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 કરીને આવ્યા. યાર શું કહેવું તમને. તો યાર આટલી ક્લિપ જોયા બાદ તો મેં એની વિડીયોને ડિસલાઇક કરી નાખી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી હતી, એ પણ અનસબસ્ક્રાઈબ કરી નાખી. અને આ ક્લિપ સમજ્યા બાદ પણ તમે યાર એના સપોર્ટર છો એના, તો હું એવું સમજી લઉં કે તમને તમારી મમ્મી પ્રત્યે કોઈ લાગણી જ નથી. તમારી મમ્મીને કોઈ પણ કંઈ પણ કહીને જતો રહે, તમે એના વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને રાખશો અને સારી સારી કોમેન્ટ પણ કરશો એના વિડીયોની અંદર. ઓ ભાઈ સાહેબ, આ તો શરૂઆત છે. બીજું પ્રૂફ આપું તમને. તો ગાઈઝ, અહીંયા એની એક પોસ્ટમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી. એને પૂછ્યું હતું કે તારી જ બબાલ કેમ થાય છે બધા જોડે. તો એણે જવાબમાં શું લખ્યું જોઈ શકો છો અહીંયા. હું કરવા માગું છું એટલે બોલ બીજું કંઈ બેટા. એટલે કે એ બાપ અને સબસ્ક્રાઈબરને એ બેટા ગણે, એટલે કે એના દીકરા ગણે છે. મતલબ તમારી કંઈ રિસ્પેક્ટ જ નહીં યાર. બસ આને તમારી પાસેથી વ્યૂઝ લેવા છે, પૈસા કમાવા છે, અને સબસ્ક્રાઈબરનું કંઈ માન નથી આને પાસે. તો ગાઈસ, અહીંયા હું તમને એક બીજો સ્ક્રીનશોટ બતાવું. આ ક્યાંથી લીધો મને ખબર નથી, પણ એની જ ચેનલમાંથી છે. તો એક ભાઈએ પૂછ્યું છે કે અબે તારા સબસ્ક્રાઈબર નથી વધતા એટલે વીપીએલ ભાઈ સાથે કોન્ટ્રોવર્સી કરવાની. ઓકે, એવું પૂછ્યું છે એણે. તો એણે શું લખ્યું જવાબમાં? તું જે ગણે એ. પછી યાર હું વાંચી નહીં શકું કારણ કે તમે વાંચી લો શું લખ્યું છે. ગાળો દીધી સબસ્ક્રાઈબરને. ઓકે, પછી સબસ્ક્રાઈબર શું કીધું કે ગાળો ના દો એવી રીતે લખ્યું છે, પણ લખાણું નથી સરખું, વાંધો નહીં. પછી એના પછીનો જે જવાબ છે સબસ્ક્રાઈબરનો જોઈ લો. હું તારો અને વીપીએલનો અને તારો ફેન છું. ઓકે, એવું લખ્યું છે. અને એના પછીનો જવાબ જુઓ. સબસ્ક્રાઈબરને શું કીધું કે તો ભાઈ ખબર ના પડતી હોય તો બોલાય નહીં વચ્ચે, એવી રીતે એણે કીધું. સબસ્ક્રાઈબરે શું કીધું કે હું વીપીએલ ભાઈ અને તારો પણ ફેન છું. અને આવું કીધા પછી પણ એને એવું કંઈ નથી, મનમાં પછતાવો નથી કે મને ગાળો દીધી સબસ્ક્રાઈબરને. એને સોરી પણ કહી દેવાનો, સોરી કહેવાનો પણ ટાઈમ નથી એની પાસે. ભાઈ સાહેબ, તો આ વિડીયો જોયા બાદ કદાચ એ મારી ચેનલમાં જશે અને એવી કોમેન્ટ ગોતશે કે જ્યાં મેં સબસ્ક્રાઈબરને આવી રીતે ગાળી દીધી હોય. તો ભાઈ તારી જેવા અમે નથી. અમે સબસ્ક્રાઈબરનું માન રાખીએ છીએ, સન્માન કરીએ છીએ. તારા જેવા રિપ્લાય નથી આપતા. અને કદાચ કોઈક મને હેટરે ગાળો લખી હોય અને મારો જે હેટ કરતો હોય મને, એટલે કે મને પસંદ ના કરતો હોય અને ખરાબ કોમેન્ટ લખી હોય તો મારા રિપ્લાય જોઈ લો. હું તમને એક સ્ક્રીનશોટ બતાવું. તો હેટર સબસ્ક્રાઈબર સાથે કઈ રીતે વાત કરવી એ હું તને શીખવાડું. તું ખાસ જોજે કઈ રીતે જવાબ આપવા. ઓકે, તો અહીંયા એક ભાઈએ મને કીધું છે કે કાં પાછો આવ્યો, તારી જરૂર નથી, નીકળ. અને ઇમોટ પણ જોઈ શકો છો, એને પાછો આવવાનું ન ગમ્યું એવું લાગે છે ઇમોટથી, જે ઇમોજીથી. ઓકે, અને મેં જવાબ કેવો આપ્યો? કેમ ના ગમ્યું વાલા. ઓકે, અને એટલો જવાબ મારો જોઈને એ સબસ્ક્રાઈબર શું લખ્યું છે અને મને વળતો જવાબ શું આપ્યો? તમે કેવા માણસ છો
ખબર પડી ગઈ વાલા. અને બેસ્ટ ઓફ લકનું એક ઇમોજી પણ તમે જોઈ શકો છો. તો આ રીતે જોયું ને કઈ રીતે સબસ્ક્રાઈબર સાથે વાત કરાય, હેટર સબસ્ક્રાઈબરને પણ ફેન બનાવી દે એ જ વીપીએલ. અને તે એવું પણ કીધું છે કે વીપીએલ ઘમંડી છે. તો કદાચ હું હોઈશ, મને નથી ખબર કે હું ઘમંડી છું. એ તો તમારા જેવા જ્ઞાની માણસને ખબર પડે કે સામેવાળો કેવો ઘમંડી છે કે પછી ઓકે. પણ તારી જેવો તો નથી સબસ્ક્રાઈબરને અપમાન કરવા જેવો, એટલે કે એમની મમ્મીને ગાળો દેવાની, પછી સબસ્ક્રાઈબરને જે કોમેન્ટમાં ગાળો દેવાની, પછી તારા જેવા તો જવાબ નથી આપતો હું. અને જોવું હોય તો જોઈ લેજે. કોઈક વધારે પડતી મને ગાળો આપે, એટલે કે મને કોઈક ગાળું દેતું હોય વધારે કોમેન્ટમાં, તો એને હાઈડ કરી નાખું છું. બાકી એવા વળતા જવાબમાં ગાળું નથી દેતો. ઓકે, એને પણ ખોટું ના લાગે, મને પણ ખોટું ના લાગે, એવી રીતે હું કામ કરું છું. તો આગળ પણ પ્રૂફ છે, જોતા રહેજો વિડીયો. તો આ વિડીયોનો મેઇન ટોપિક જ એ છે કે વેનમભાઈ બકરી જે છે એ સબસ્ક્રાઈબર વિશે કેવું વિચારે છે, એ વિડીયોનો મેઇન પોઈન્ટ છે. અને તમને ખબર હોય તો કોન્ટ્રોવર્સી થઈ હતી સૌરભભાઈ અને આજે આના વચ્ચે, ઓકે નામ નથી લેવું હવે, એના વચ્ચે કોન્ટ્રોવર્સી થઈ હતી. અને શેના ઉપર થઈ હતી? ફેક ગીવવેના કારણે. ઓકે, ફેક ગીવવે કર્યું હતું એણે. અને એની બંનેનું સમાધાન મેં કરાવ્યું હતું, તમને ખબર ના હોય તો જણાવી દઉં. અને એના બંનેના વિડીયોની લિંક હજી મારી પાસે છે. એમને તો લગભગ પ્રાઇવેટ તો નથી કર્યા, શું કહેવાય એને, એ નથી ખબર મને, પણ એની લિંક છે મારી પાસે. હજી એના પર ક્લિક કરો એટલે વિડીયો આવી જાય છે. તો સૌરભભાઈનો વિડીયો મેં જોયો અને એની અંદરથી મને એક ક્લિપ જોવા મળી. એનો સ્ક્રીનશોટ હું તમને બતાવું. ઓકે, તો આ સ્ક્રીનશોટ જો તમે. તો અહીંયા સૌરભભાઈએ એવું કીધું છે કે વેનમભાઈ, હું ડીજે આલોકનું ગીવવે તો કરી રહ્યો છું, પણ મારા વિડીયોની અંદર વ્યૂ તો આવશે ને, મારા સબસ્ક્રાઈબર તો વધશે ને, એવું કીધું હતું. અને એણે શું જવાબ આપ્યો છે જોઈ શકો છો. અરે મારામાં તો ખાલી એક જ થાય છે, તારામાં 5 એટલે જખ મરાવીને આવશે. એટલે કે એની ચેનલમાં એક ડીજે આલોકનું ગીવવે થાય છે અને સૌરભભાઈની ચેનલમાં 5 ડીજે આલોકનું ગીવવે થાય છે. એટલે તમે જખ મરાવીને જશો સૌરભભાઈની ચેનલમાં. અરે ભાઈ સાહેબ, જખ મરાવીને. એટલે હવે મારે કહેવું પડે યાર તમને કે શું વિચારે છે. અને હજી પણ એને સપોર્ટ કરવા માંગતો હોય તો યાર શું કહેવું મારે તમને. ઓકે ને મારા ભાઈઓ, તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું કે હજી કાંઈક બાકી દઉં? હા, એક વાત યાદ આવી કે એણે કીધું હતું કે વીપીએલ ગેમિંગ કોઈને સપોર્ટ નથી કરતો. ભાઈ સાહેબ, 1,28,000 લોકોને સપોર્ટ કરું છું, એમની મદદ કરું છું. તને ના ખબર હોય તો જણાવી દઉં. ઇવેન્ટના વિડીયો બનાવું છું, ટિપ એન્ડ ટ્રિક્સના વિડીયો બનાવું છું, ક્યારેક કંઈક અલગ આવવાનું હોય એના વિડીયો બનાવીને મદદ કરું છું મારા 1,28,000 ભાઈઓ બહેનોને. તો આને કહેવાય સપોર્ટ, મદદ. તું કહે છે. અને આને ક્યાં ખોટું લાગ્યું? મેં એની ચેનલને પ્રમોટ ના કરી દીધી. તો ભાઈ તારે જેમ હું કોઈની પાસે 800 રૂપિયા લઈને, સમજી ગયા ને તમે, 800 રૂપિયા લઈને કોઈની ચેનલને પ્રમોટ નથી કરતો. એને તે જે રીતે કર્યું હતું પ્રમોટ, મને લાગે એને સપોર્ટ કરું છું, મદદ કરું છું. તારે જેમ પ્રમોટ નથી કરતો. અને ખાસ વાત જણાવી દઉં કે આ જે ચેનલ છે વીપીએલ ગેમિંગ, એ ચેનલો પ્રમોટ કરવા માટે થોડી બનાવી છે મેં. યાર જેને મને મન થશે એને મેં સપોર્ટ કરી દઈશ, એની મદદ કરી દઈશ. અને મારા ભાઈઓ મારા કહેવાથી એને સપોર્ટ કરે છે, તો તને શું વળે છે ભાઈ? તો બસ મારા ભાઈઓ આટલું જ હતું. બસ મારે આના પછી કોઈ પણ આવો વિડીયો નહીં બનાવું હું. અને એને કદાચ સમજાઈ ગયો હશે અને તમને પણ સમજાઈ ગયો હશે કે કોણ કેવું છે. હજી નથી સમજાણું તો યાર શું કહેવું મારે તમને. ઓકે, સમજાઈ તો ગયું છે મને ખબર છે. તો આજે જ્યાં તમે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલના વિડીયો જોવો અને પછી વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એના કોમેન્ટમાં લવ ફ્રોમ વીપીએલ ગેમિંગ લખી નાખજો. આને કહેવાય મદદ. પ્રમોટ નહીં. 800 રૂપિયા નથી લીધા મેં કોઈની પાસે. ઓકે.